એ રસ્તો જે ગયો ને ઓલો એ વીક રસ્તો તો આપણે જે આમાં ગાડી નો મીક દીધી નાનથી આવડા સીડ્યા ઓલા કે આ રસ્તો વીક છે ગાડી સ્કોર્પિયો વાળા પાછું પડ્યું એ રસ્તો વીક હતો એ રફ રસ્તો હતો આપણે સારું છે ગાડી ત્યાં મીક દીધી નાનથી સડીને વી ગયા કારણ કે સ્કોર્પિયો વાળા પાછી વાળે વીક રસ્તો હોય એટલે જ પાછી વાળે પણ એને પછી પાછો દેશની હોય છે મને એમ છે કે સીધે સીધા વી ગયા જૈન દેરાસર તળેટી કે નહીં ક્યાં જૈન લોકોનું તીર્થધામ છે સુંદર મંદિર ડુંગરા ઉપર બિરાજમાન છે અને અહીંયા જૈનના પ્રભુજી એના પાર્ષદ અહીંયા મંદિર બિરાજમાન છે એના દર્શન લાવ્યો કરીએ આપણે ફાઇનલી અમે ડુંગરો ઉતરી ગયા છીએ અને હવે ગાડીએ જઈએ છીએ ગાડી હજી અહીંથી 1.5 કિલોમીટર આગી છે કેટલીક વિશાલભાઈ એટલી છે આગી હા 1.5 કિલોમીટર ગાડી આગી છે હાલીને હવે ત્યાં ગાડીએ જઈ માતાજીના દર્શન કર્યા અને આનંદ આવી ગયો ગિરનારી વાતાવરણ મસ્ત ફરતું ફરતું આમ ટોપ વાતાવરણ છે અને ઠંડો પવન આવે છે કોટ પહેર્યો ને છતાંય ગરમી નથી થતી ઉતરતી વખતે પહેલાં ચડતી વખતે તો ગરમી થઈ હતી પણ હવે નથી થતી હવે તો મજા આવે છે ઘડીક તો કોટનોય ભાર લાગ્યો આનંદ આવી ગયો મોજ આવી ગઈ અને વરામાં બેસા ટૂર તો એવી કરવી જોઈએ કે જે ગિરનારી અને હિલ સ્ટેશન હોય ત્યાં જવું જોઈએ કે માતાજીના દર્શન કે મંદિરે હિલ સ્ટેશન હોય ત્યાં જવું જોઈએ આજ અમે માતાજીના દર્શન આવ્યા એક હિલ સ્ટેશન કરતાં મસ્ત વાતાવરણ માતાજીના દર્શને થઈ ગયા હિલ સ્ટેશને ને આમ બધું ફરતું ગિરનારી વાતાવરણ જંગલમાં હોય એવું લાગ્યું મસ્ત ડુંગરા ઉપર હતું મસ્ત રસ્તામાં બોર આવ્યા એટલે બોર વીણતા જઈ લાવો વિશાલભાઈ આ જો ઓલ પાકડી લો લઈ લે એકાદો ખાઈ હો છે ને બોર મીઠા લાગે હો વિશાલભાઈ મજા આવી ગઈ પીળા હશે તો મજા આવે આકી ગયેલા હોય કેવી મજા આવે હાલો તમારે સણિયા બોર ખાવા હોય તો ઝીણા કટિયા બોર હોય છે ને મજા આવી જાય શું સુંદર અને ગિરનારી વાતાવરણ છે મસ્ત આમ લીલું સમ જે કુદરતના ખોળે કે એમ લાગે કે જે ભગવાનના ઘરની લીલી સાદર પાથરી હોય હે તો ડુંગર અને આ ડુંગર માથે જૈન તીર્થ મંદિર છે અને આમ માથે બીજું પણ મંદિર છે અમે દર્શન કરીને હવે નીચે ઉતરી રહ્યા છીએ મેં તો બોર ખાધા મોમાં જ આવી ગઈ અને ભૂલો પડીને ભગવાન એકવાર કાઠિયાવાડમાં કાઠિયાવાડમાં બધી મળી જાય ભાઈ બોર ને બધું ખાવું હોય તો અહીંયા કાઠિયાવાડમાં આવવું પડે હે કાઠિયાવાડ ભાઈ